દાહોદની સિંગવડની તોરણી પ્રાથમિક શાળા કે જ્યાં બાળકીનો મૃતદેહ મળવાના કેસમાં શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કર્યાનો તપાસમાં ખુલાસો થયો। 2 દિવસ પહેલા તોરણી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાંથી ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। આ કેસમાં પોલીસે ઊંડાણથી તપાસ કરતા ખુલાસો થયો કે શાળાના આચાર્ય ગોવિંદ નટે જ બાળકીને મોતને ઘાટ ઉતારી। ઘટનાને પગલે ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જો કે હવે પોલીસ તપાસ ચલાવી રહી છે કે આચાર્યએ બાળકીની હત્યા કેમ કરી છે। તો આ મોટો ખુલાસો થયો છે। દાહોદની અંદર સ્કૂલની અંદરથી બાળકીની લાશ મળી આવી હતી, જેમાં મોટો ખુલાસો થયો શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે। તોરણી પ્રાથમિક શાળાનો આચાર્ય જ બાળકીનો હત્યારો નીકળ્યો। પોલીસે હત્યારા આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી લીધી છે। કાર્યવાહી તેજ કરવામાં આવી છે। 2 દિવસ પહેલા શાળાના કમ્પાઉન્ડમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। ધોરણ 1માં અભ્યાસ કરતી હતી બાળકી, જેનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો। પોલીસે પૂછપરછની અંદર આ આચાર્યએ જ હત્યા કરી હોવાનો સ્વીકાર કર્યો છે। શૈતાન આચાર્ય સામે કડક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। સંતાનોને હવે આવા શૈતાનોથી સાચવજો। વાલીઓ માટે ખાસ આ સંદેશ છે। આવા શૈતાનોથી બાળકોને સાચવજો, કારણ કે શાળાના આચાર્યએ જ બાળકીની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। 2 દિવસ પહેલા બાળકીનો મૃતદેહ શાળાના કમ્પાઉન્ડમાંથી મળી આવ્યો હતો। ઘટના બની છે દાહોદની અંદર। જે રીતે શાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, અનેક સવાલો ઉઠી રહ્યા હતા। બાળકીને કોને મારી, કોણ છે આ બાળકીનો હત્યારો? ત્યારે આ કેસમાં મોટો ખુલાસો થયો છે। શાળાના આચાર્ય બાળકીનો હત્યારો નીકળ્યો, આ ઘટસ્ફોટ થયો છે। તોરણી પ્રાથમિક શાળાની અંદર આ ઘટના બની। પોલીસે હત્યારા આચાર્ય ગોવિંદ નટની ધરપકડ કરી લીધી છે। આ વિશે વાતચીત કરવા માટે દાહોદથી સાંસદ જસવંત ભાભોર પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જસવંતસિંહજી, જે રીતે આખી એક ઘટના સામે આવી છે, આ કેસમાં જે ખુલાસો થયો છે કે આચાર્યએ જ હત્યા કરી છે, કયા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે અને આ કેસને લઈને શું કહેશો? ઘટના એકદમ દુઃખદ છે। આપણા બધા માટે ઘટના ખૂબ દુઃખદ છે અને પોલીસે જે કાર્યવાહી કરી છે દિશામાં સખતમાં સખત કાર્યવાહી થઈ રહી છે અને તપાસ પણ ચાલુ છે। જે તપાસ પોલીસ કરી રહી છે એમાં પોલીસ એ કરી રહી છે, આગળ વધી રહી છે। જી, કડક શિક્ષા થાય આ બાબતે। તો જે ગંભીર ઘટના સામે આવી છે, શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક ઘટના છે અને ખૂબ જ દુઃખદ ઘટના પણ છે, જેની અંદર ઝડપથી કાર્યવાહી પણ કરવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મનીષ જૈન આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। મનીષ, આ કેસમાં જે ઘટસ્ફોટ થયો છે, હત્યા આચાર્ય કરી હોવાનો તેણે સ્વીકાર પણ કર્યો છે, પરંતુ કેમ આટલી નાની બાળકીની હત્યા કરવામાં આવી? જરૂરથી જે ઘટના છે શિક્ષણ જગત માટે શરમજનક છે। સિંગવડના તોરણી ખાતે કે જ્યાં બાળકીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે ઘનિષ્ઠ તપાસ બાદ તમામ જે ખુલાસો સામે આવ્યો હતો તેમાં જે આચાર્ય છે તે જ હત્યારો બન્યો હતો। હાલ તો જે ગોવિંદ નટ છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। હાલ તો પોલીસે જે તેની ધરપકડ કરી, પોલીસે તે દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે। કયા પ્રકારની અને શું કારણે હત્યા કરી છે તે તમામ પ્રકારની હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી, આજે બાળકીના પરિવારજનો છે તેમનું શું કહેવું છે અને ખાસ તો પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? કેવી રીતે આ જે આચાર્ય છે તેણે સ્વીકાર કર્યો કે તેણે જ બાળકીની હત્યા કરી? જરૂરથી જે પરિવારના લોકો છે તે દિવસથી જ ગંભીર રીતે આ તમામ પ્રકારની તપાસ કરતા હતા કે તેમને ન્યાય મળવો જોઈએ। જો કે હાલ તો પોલીસે જે પીએમ કર્યા બાદ જેમાં ખુલાસો થયો હતો કે જે હત્યા થઈ છે, ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને જે આચાર્ય છે તેને જ પૂછપરછ કરતા તેને હાલ જે કબૂલ કર્યું હતું કે તેઓએ આ હત્યા કરી છે। ત્યારબાદ પોલીસે તે વિશે વધુ તપાસ હાથ ધરી છે કે કેમ અને કયા કારણોસર પોલીસે તેને હત્યા કરી છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે। પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા પોલીસે એ દિશામાં તપાસ ચાલુ કરી। તમામ ટીમો એલસીબી, એસઓજી, સ્થાનિક પીઆઈ, પ્રોબેશનર ડીવાયએસપી તમામ અલગ 10 જેટલી ટીમો આમાં બનાવવામાં આવી। શાળામાં ગઈ પોલીસે પોતે સામાજિક સંસ્થાના કાર્યકર છે અથવા શિક્ષણ વિભાગથી છે, એવી રીતે અલગ બાળકોની પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું કે આ બાળકી શાળામાં હાજર નહોતી, પ્રાર્થનામાં પણ નહોતી,
જે મધ્યાહન ભોજન હેઠળ દૂધ આપવામાં આવે છે સવારે તેમાં પણ નહોતી. તો એના પરથી બાળકોના નિવેદનો અને શિક્ષકોની પૂછપરછથી પ્રસ્થાપિત થયું કે બાળકી શાળાએ પહોંચી નહોતી. સમગ્ર બનાવની હકીકત એવી હતી કે સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધેલી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલી અને એનું મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલું. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી, જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે કે ગાડીમાં પૂરાઈ ગયેલી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું. જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા નહોતું. આ તમામ હકીકતો ધ્યાનમાં આવતા તમામ શિક્ષકોને અત્રે લીમખેડા પોલીસ સ્ટેશને સઘન અને સતત પૂછપરછ કરેલી અને તમામ ટેકનિકલ ડેટાનું એનાલિસિસ કરતા પ્રિન્સિપાલ કબૂલાત કરેલી અને ભાંગી પડેલા અને એણે જે પહેલાં સ્ટોરી કરતા હતા કે મને ખ્યાલ નથી, મેં ઉતારી દીધી હતી, એ પ્રકારની વાત કરતા હતા, એ તમામ બાબતોમાં સત્ય સામે આવ્યું અને આ સંપૂર્ણ કૃત્ય પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવેલું હતું અને તેમના દ્વારા આ રીતે આ દીકરીની જે લાશ છે એનો નિકાલ કરવામાં આવેલો. સર, આમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે હજી ફાઇનલ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે આવશે એમાં તમામ જે અંગોના અને ઈજાઓના વર્ણન આવશે એ રીતે આવશે, પરંતુ દેખીતી રીતે તાજેતરના ઈજાના કોઈ વોલ્ડ જણાયા હોય એવું હાલ સુધી ધ્યાન પર આવેલું નથી. એમ છતાં બાળકીના અડપલા કરવા અથવા દુષ્કર્મનો પ્રયત્ન કરવો જે બાબતની કલમો ઉમેરી અને એની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સર, પોલીસ પૂછપરછમાં આવું કોઈ કે એડલ્ટ મૂવી જોવાનું કે ફોન જોવાનું તો કોઈ ના, આરોપીના ફોનમાંથી એવી કોઈ હકીકત હજી સુધી મળી નથી, પરંતુ એમના ફોનને ફોરેન્સિકમાં મોકલવામાં આવશે, જે એમની ડિલીટેડ હિસ્ટ્રી તમામ રિટ્રાઈવ કરવામાં આવશે અને જેના ઉપરથી આ હકીકત ધ્યાનમાં આવશે. અને મુખ્ય વસ્તુ એ છે કે આ સંપૂર્ણ ગુનાનો જે ભેદ ઉકેલાયો છે એ ટેકનિકલ એનાલિસિસથી અને ખાસ કરીને આરોપીના ફોનથી જ આ ગુનાનો ભેદ ઉકેલાયો છે. સર, પ્રિન્સિપલની એજ કેટલી હશે? 55ની આસપાસ. તો સમગ્ર ઘટનાને લઈને જે રીતે દાહોદ પોલીસે જાણકારી આપી છે, પોલીસની 10 ટીમો તપાસમાં લાગી હતી અને તમામ શિક્ષકોના અને વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા અને જેમાં આચાર્યએ કબૂલાત કરી છે કે તેણે જ બાળકીની હત્યા કરી નાખી.